રેડકા પપ્પા ઉભો રે પપ્પા ઉભો રે ઘોડો રમાડો ને પપ્પા ઘોડો ઘોડો રમાડો ને પપ્પા મને ઘોડો રમાડો ને આગળ કઠિન હતું વાહમાં મને ઘોડો રમાડો ને પછી રમાડું હા, સડી ગઈ છે કઈ ઘડીક વાર આમ આ એમ હરવે ઘોડો રમાડો બહુ બેઠા હાથ નો જાવ દેતો હા મને ઘોડો નકે સીન છે જેઠે હાજી હા બસ ત્યાંથી ઉપર વહી જાય પછી ત્યાં નકામું થાય હા રેડી હાલો મને ઘોડો રમાડો મને ઘોડો રમાડો રમાડું આમ જો દીકરા રેણકા હા તારા હાટું તારો બાપ ઘોડો બને ગધેડો બને બધું બને પણ તારા હાટું કેમ કે તું એકને એક મારે લાઈટ કો હો ઘોડો ઘોડો રમવું હે હા પણ જો આપણે બાપ દીકરાને વારા પરથી રમવાનું હા પેલા હું ઘોડો બનું હા તું માથે બે હા પછી હું જીણ કોતો ને તે મારા બાપાએ મને નતો રમેડ્યો ઘોડો ઘોડો પછી તું ઘોડો બન અરે હું દબાઈ જાઉં પણ હું હરવેથી બે દબાઈ નહીં જાવ બે આપણે બાપ દીકરો ઘડીક હું ઘોડો બનું ઘડીક તારે બનવાનું હો આવતો રે બે જા ઘોડા લગન ક્યાં હે હા કાઈ ઓહો ઘોડો શેર તો દે એ શું કરે છે એવી રીતે હા એ બરજ્યો નથી ઘોડો હો એ ઘોડા ઉભો રે ઘોડો તો લાંબો થાય છે દીએ દીએ ઉતરી જાય હેઠો હતાડો રાઈન હું ઘોડો બન્યો ને ઘડી પર તું બન્યો હા બસ આવતો રે ઘોડું ઝીણકું ઘોડું પપ્પા મને લોલીપોપ લઈ ગયો તો ઘડિયાળીઓ બેન તો ઘરે ઘોડો બનાવું ઘરે ઘોડું કરવું મને લોલીપોપ લઈ ગયો લોલી બાપનો દીકરો થામાને લોલીપોપ લઈ ગયો મને લોલીપોપ લઈ ગયો નથી જવું લોલી બાપ બીજું કાંઈ ગમે ઈ. તો કેરી લઈ ગયો આ ઈ હાથું લે કેરી લઈ ગયો કેરી ખાય પોર લોકડાઉન માં કેરી નહોતી જઈ અને ઓણે લોકડાઉન છે કેરી ક્યાંય જડતી નહોતી પણ આજકાલ બટા ગમે એમ કરીને કેરી ખાવી છે હાઈ જાય હો એમાં શું કરે છે ક્યાં બે હાથ પકડી ક્યાં જાવ બાપ દીકરો બે કેરી લેવા જાય છે કેમ ચાપ તારે ક્યાંય નથી જાવું બે જા ખાનો મુનો અહીં આવતો રહે ઘરમાં. કંડારો ન દેતી હો તો એને નથી લઈ જાવો ભેગો મારે ગરમીનો બાર એને ઘરે રાખો ને તમે એકલા કેરી ગોતી આવો જાવ તો આને કોથરામાં પલાળીને લેતો તો ભેગો તો કોથરામાં પણ કેરી ગોતવાની શું જરૂર છે તમે મને કેટલી વાર નાક કાપવું માણાનું એકવાર કાપવાનું હોય તમારું ઘડી ઘડી કાપવું પડે છે. કાશું કામ અત્યારે આવી પરિસ્થિતિમાં ક્યાંયથી કેરી આવે છે પરિસ્થિતિની વાત જ ન હોય તો આ જે કોણ ભગડે ગમે ને કેરી ગોતશે કદાચ ઓણ કેરી નો જાણે પોરના ગમે ને ગોટલા નાખાય છે ને ઉકેડામાં ઈ લઈને ઊંઘીને આનંદ પૂરો કરવો હે કેરી ખાવી છે તારા મામાના ઘરે આંબાના બગીચા છે મારે નથી જવું મારે પપ્પા ભેગું જ રહેવું આ ઉપર જ ઉતરો વટ મારો હવે તારા ભાઈ ની ઘરે હું હે અને લોભિયાની ઘરે હું ને મારો દીકરો છે ને અમે વટ ના પૂરા અમારે એવું તાર ભાઈ નું કઈ ખાવું નથી એમ એક કેરી કઈ 10 વાર પડે લોભી ન તુતારા ખાઈને પીડી હાંસું તેતર ખાય અમારા પૈની પેદા જાય ઘડી નવરે ને તાર ભાઈ ને અમે નમી 5 વર્ષમાં કોઈ દી નથી નહીં માં અને નમવાના નથી અમે હા ના નથી ઘરે ભલે ને ઉપર છત ન હોય નકરા પતરા હોય તોય વટ નથી મૂકવો ખાવા ખીચડી ન હોય પણ શું કામ મૂકી તારો ભાઈ તેથી બોલ્યો તો એવું તો મારા ભાઈને તો તમે ઘણી વાર કેટલું સંભળાવી દીધું તો ઈ બિચારો કઈ તમને ન બોલ્યો ઈ બોલ્યો કે ન બોલ્યો તેથી બે વેણ મને ઝીણકાને બોલી ગયો ને તો ઝીણકાને લાગ્યું છે તારો ભાઈ કદી બોલ્યો ને બે શબ્દ એવા કરવા તા તો મને ઝીણકાને મગજમાં ખુશે છે એમ થાય તારો ભાઈ હમો મળે ને મરી જાવું પણ મોઢું ન બતાવે મારા દીકરાને ઝીણકાને ખોટો બાને ચડાવવામાં મારા ભાઈને એકને એક ઝીણકો ભાણે છે અને મારા ભાઈને ઝીણકોને જીવ કરતાય વાલો છે આ તો તમારો વટ નથી મૂકવાનો ને તમે મારા દીકરાને બાને ચડાવો બાકી મારા ભાઈએ જ્યારે ઝીણકાએ આંગળી મૂકી ઈ વસ્તુ લઈ લીધી છે તમે મારા ભાઈ હારે 4 વર્ષથી સંબંધ નથી રાખ્યો તમે ઝીણકાને કેથી માયકી વસ્તુ લઈ દીધી તમે મને દેખાડો હાલો અરે નો લઈ જાવ તો ઝીણકો મારો હે અને મારો ઝીણકો હુકમ રે મને બધી ખબર છે તારો ભાઈ રહ્યો ને મારા ઝીણકાને ભરખી ગયો હે એટલે જ વધતો નથી મારો ઝીણકો કઈક દાણા નાખતો તો મને ખબર છે તેથી વેકેશન કરવા ગયો ને આમ તારી નાની ને તારો નાનો ઉપડું ભરીને આમ કરતા હતા તમે જોતા હતા ને તારી માથે બોય ના તારી માથે દાણા ઉતારીને શોકમાં આમ ઉડાડ્યા અને હું બટા બેઠી ગયો
તે દુની મને જાય છે કે મારા ઝીણકાને તારો ભાઈ ને તારી માં ભરતી ગયા નકર મારો ઝીણકો જેટલો રાઈટ વધતો તો દીનો વધતો લાંબો થાતો પણ તે દુનો તું ન્યા ગયો ને તે દુનો એક દોરાવા નથી વઈતો ઝીણકા ઈ બધી તારી દાદી ને તારા બાપ ને ગોઈપું હે તારી નાની ને તારા મામા ને નથી ગોઈપું આની વાત બાજમાં આ લોકો છે તારી નાનો રહ્યો નાનો રહ્યો ને બહુ મેલી વિદ્યા વાળા છે બટા જાતો નહીં આ તો વેકેશન કરવા યાદ જાતો ને આટલા જવડો રહી ગયો નકર તો ક્યાંય પોયતો તો મારા કરતા ઊંચો હોત તમે આ ભૂંડી છોકરાને મામાથી વંચિત રાખો તો કે હારી ના નથી લાગતા તારો ભાઈ કઈ નથી હારીનો મારા જે કામ હું ડોરા કરે આમાં મામા કરતો હોય તને બટા ભરખી ગયો હે શું નકર આ ઝીણકો આવડો હોય એનો બાપ કેવડો ઝીણકો કેવડો આ હોડ વરણો થયો મારો ભાઈ ઝીણકાને દૂધમાં બોલીને રાખતો પડી તમારાથી જોવાનું નહીં હા મને ખબર છે દૂધમાં તે આખો બોલ દીધો પુરપુરિયા બોલતો ઝીણકાના મરી જાતી તો મેં બટા આમ ઉપર લીધો અને ખાખ લઈ ગયો બે વાર કર્યું તું તારો બાપ ઈ મારવાની કોશિશ કરે હો હા જાતો નહીં ના હવે અમને ન બોલાવતી નાનો માનમાં તું ના પપ્પાનું જ માલીશ હું પપ્પાનું જ માલીશ રૂપિયાની વાત ન હોય રૂપિયા તો હાથનો મેલ છે બધા મેલ ગગાઈ હવારમાં હાથ ધોઈ નાખ્યા પપ્પાને બે બીજી આઈટમ નું કીધું કેરીનું મને કેરી ખાવી છે મેં તને બટા કેરી ના પાડી હા. મેં તને કીધું હાલો ગામમાં કેરી આ 4 વર્ષ થયા તારા ભાઈના ઘરનું પાણી મેન ઝીણકાએ મૂકી દીધું ત્યાંનું પાણી તો ઠીક પણ આપણા ઘરનું પાણી પીને ગયા હોય ને તો અમે તારા ભાઈના ફરેમ કોઈ દી પેશાબ નથી કર્યો હું ન કરું હા. લસે ન કરું ન્યા કરાય હે ન્યા કર આપણા ખેતરમાં કરજો ને ખાતર થઈને બે વાર હો બોલ માં જો તારા ભાઈની દાય તારી ઉપર ઉતરી જા પ્રશ્ન કહેતી હો મેલી નજર વાળો છે હા મેલીનગર વાળો મેલી નજર વાળો હે કાઈ આઈ ખોરા આમ કરતો હોય હા હે હા અને આપણે તું આમાંય ધ્યાન ન દેતો તારી મામા હો સૌના વેલા ઉપર સૌ જાતા હોય જેવો વેલો એવો ચીપડા તારો મામો રહે ને એવી જ તારી માં હોય બટા ખોટો જાજો ભરોસો કોઈનો નહીં આપણે બાનો ભરોસો કરવાનો ઈ ભલે નો ફેરવે બા મીઠો હાથ હું ફેરવું છું ને હાથ હા. પણ બટા આપણે જવાનું તાર મામાને ઘરે ના તાર મામાની મરી જાય ને હા તો આપણે ન્યા નથી નાવા જવું હોય ઘરે બાથરૂમમાં નાઈ લેવું હે ભાઈ બેહીને સસ્તો ક્યાંથી મેલી વિદ્યા વાળો છે શું અંડા ગંડા જ કરે છે નકરા બેઠો પપ્પા છોકરાને ન મારતી પપ્પા બેઠો આનો તારો મામો અંડા ગંડા જ કરે હો. ઉનાળામાં રહે. મારા પપ્પા નો કરે એ તું જવા દે અમારે જે કામે જવું છે ને એ કામમાં વિઘન આવશે લગભગ લાગે છે હા. કેમ કે તમારા ભાઈનું નામ ઉઠતા ભેગું લેવાઈ ગયું જા ભાઈ જા અને અમર કરશે હાલ બેટા નીકળ બહાર ગાયગા બહાર નીકળ. તારો ભાઈ છે કારા મોઢારો બેસી જા બેટા જો બા ઝીણકાને તાવ આવી ગયો બિચારાને અને મને કેવું માથું સડ્યું હે બા કેરી ખાવી અને ગામમાં ક્યાંય કેરી જડતી નથી ઝીણકો બિચારો કેરી કરીને આખા માર્ગે લારું પાડે આવ્યો એને નહીં મને ખાવી બા બેયને ખાવી છે ચાંદઈ ઝીણકા આમ જો બતા આજ મારાથી રોવાઈ ગયું હું તારો બાપ છો ને પણ કેરી આટો હું કરું બા મનમાં કેરી જ થાય છે તો ખાવું તો કરે ને ગમે એમ કરીને કેરી તો જોઈ હે કેરી તો ખાવી જ છે हमको बोलना तोतड़ी ना बता केरी નું કાઈ કર દિયા ન્યા ક્યાં એટલે બધો જેટો જાત કામ હતું ને કા કેરી રે ઉભો રે આય તું મારા બાપ આય હાવ તો રે માર દીકરા કેરી ક્યાંય નથી તો હું કરું બા કેરી નું કઈક કર દે બા ચિંતા
કેરી ખાવી ને કેરી ખાવી. આ તો ખાના લઈ જાઓ. કેરી દર્દ લેવી દેસ હા કહીએ શાંતિ રાખો. ક્યાંય નથી બા ચૂપ થઈ જાઓ. અમે આખું ગામ રેખડા ઝીણકા આખા માર્ગે લારું પડતી હતી કેરી કેરી કર સમજાઈ જા ઓ બંધ કર દે. મોઢું બંધ કર દે. ખોટો બે ફોન. બા બા હું છે બા પણ હું છે ભાઈ છે. મારો બહુ ક્યાં ઈ આ મેરે ભાઈનો ફોન આવ્યો તો ને એટલે મેં મેક પાડીને ઘરે ગઈ છે વાતું કરવા. જો એમાં તારાની ગઈ છે ફોનમાં. એનું નામ લ્યો ભાઈ એનું નામ લઈને જ હું ગગો ઝીણકો બે કેરી ગોતવા નીકળ્યા હતા કયું તમારી ચોવટો ચાલુ કરતી હતી. હે કોઈ તારું નામ નથી તો તારા ભાઈનો ફોન નતો આવ્યો. આ બે શું કરે? કાઈ નહીં બેટા તો બેઠા છે હવે. આ તો તને આવી ગયા તે થાકી ગયા ફેર વળાવે. આખું કા થઈ તમારી રોયેલા જેવી. કાઈ નહીં ચાલુ ગાડી હતા ને તો પવન ભરાણો ઝીણકે આ આખું રાખી હતી કા બેટા એમાં તમારા આંખમાં એને આંખો હોય કે તેની આંખમાં થાય. તમારા આંખમાં શું થયું? પછી હું તો આમ બ્રેક મારતો તો એના વાળા ઠોંગા ગયેલા રહે ઘડિયા વળિયા ઈ નતો આગતો બા ઈ મોટા કરું એમ પડે નહીં, તું આપતો હોય તને પવન ભરાય આને પવન ભરાય. મને જાઓ કહી દઉં. મારા ભાઈ છે ને હમણાં આવે છે 2 ની કેરીનું બોક્સ દેવા. એટલે મહેરબાની કરીને પગે લાગુ હું. હું તારા બાપ સામે કઈ ડાય તું યાર ડાચું નથી જોયું તે ઘડી એના ખોરે બેહી જાસ્તે. તાર મામો આવે છે ડાયકડો રહ્યો ને ડાયકડો કેરીન બોક્સ લેટ બોક્સ કાઈ નહીં હોઠ ભરતા હતા ને તડકાના બેઠો અમાર ખાવી નથી અમાર ખાવી નથી જો ખાવી નથી જો એમનો કહેતી હો છોકરાને ભલે ને તારો ભાઈ આવ્યો અમાર શું અમાર ક્યાં ખાવી કેરી પણ અમે જોઈ છે અમારા બાપ દાદા જોઈ ખાધી છે ખવડાવી નથી તારા હાટું લઈ આવ્યો હું. અમારે ખાવી નથી. આપણે કઈ કેરી વધારાને આપણે કેરી બગીચા હોય પણ આ લોકોને દેવા હાટું નથી હો. હાથે મૂકે જા અને મારે તો થોડા બદલામ દીવો કઈ. હરદાય ગોજરું જા એ કરી લઈશ. અહીં જા ઈ તમારે કહેવાની જરૂર નથી. બે હું પાણી ભરી દઉં બે. એના સીધો હવેડા લઈ જાવ એક ગ્લાસે પૂરું નહીં પડે આ બહુ સારું એવું કઈ તમારે વધારાનું નથી કાઈ બોલતા નહીં. બા એ બાજુ જોવામાં ભરતી લે હમણો તારો બાપ એક તો વધતો નથી ને હજી અહીંયા મામા હમું જોર આ છે મેલી વિદ્યા વાળા બધા. આ સો બધા મારી બેન ઉપર મેની વિદ્યા કરી નાખી બોલો ના એકે તે દી બરબાદ કરી નાખ્યા અમને બધાયને તમે લોકોએ. તમે અમારી પર કેવું કર્યું હે તું બોલ માં સપર પગા તમે કેવી નાશો બધી મને ખબર છે ને બા ખબર છે ને દોડત દાણા સાપી ગયા હતા. ઈ તો હુપર ભરીને સાઈડ હા હતા ઈ તો ખબર છે. તેથી મેલું ગોજરું મેળું પર ઘા કર્યું ને આ છોકરો હુતો તો ને તેની માથે પડ્યું તેદું ને આવડે આવડે છે મારો દીકરો વધતો નથી બિચારો. જો અને અમારા બાપ નહીં તારા બાપ દીકરાના તણેના ઓહો. જોયો, લીલા લાડા જેવો હે, ભેંસના પોદરા જેવો છે અને આ હેઠલો ઓર જુઓ દીએ દીએ પોરો જ પડતો જાય છે મોઈનો ઓર ફૂંકાતો જાય છે પેટમાં બાપ હોય એટલે એવું જ થાય ને તમારે હાથ છે માં દીકરાને હાથ એટલો મારે જો આ માથાકૂટ બાંધવાની કઈ સાંભળવી નથી આ બધા ભલે લાગુ કરતા હું કેરી તારા હાટું જ લઈ આવું તું ખાજે તમ તાર. અને હજી ઘટે ને તો હજી કહેજે આખી બાપ પડી આખું ગામ લઈ જાય એ ભલે તારી બેન ખાઈને પટકાર્યું કરે અમારે નથી ખાવી અમારે કેરી નથી ખાવી ભાઈ અમારે કેરી નથી ખાવી આવજે અઈમાં ઓલા ના ફડાડીને ધોઈને કાપ ખા તું એકલી કેરી ખા મને નથી ખાવી મને નથી ખાવી જવા દે અમારે નથી ખાવી અમારે નથી ખાવી કાઈ વાંધો નહીં બે ત્રણ જણા ભેગા જ આવી ગયા કે પેનમાં હવે એનો ભાઈ ગયો તમે બહાર જાવ બહાર ઓલો ને આમ ભેંસું ઉપર દાણા છાંટતો ન હોય ત્યાં બધી ક્યાંક દોતાય બંધ થાય દૂધ વિલન ખાવ ને તમે હા જીણકો દાવડો નો રહે ક્યાંક ભેંસું એવડી જ રહે
ગયા કરમના ફૂટનારા ગયા. ખોખું લઈ લે બર દીકરા, ખોખું લે. લઈ લે. ગાય ઉતાવળે મને આગળ હું ગીન ક્યાંક કઈ જ ઉડાડ દઈશ. હા 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 લઈ લે. હા 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 વાહ કે રે વાહ. ભલે ને બોલો દઈ ગયો પણ આવડા ગયા ને વાહે બટા કઈ છાકાની વ્યવસ્થા કરી. છાકાની વ્યવસ્થા કરી આડાવડા ગયા તા ખાઈ નું સાનું ના થઈ જાય ખબર હે શું પડે કરી ગયા. સાકુ ગોતવા ગયો બનાવવા મયુર ને બાબા કે કાકુ મારતું નથી ગોળી ના ખાઈ લ્યો. બેહી જા કઈ લઈ લે કઈ રડો કાય કા લે ઉતાવે થી જ. હા તારી માં આવશે એ ગઈ છે વાહ બા વાહે. બોલો તારે સવારમાં થાય એવું થયું ને આમ ખાવા માંડ જલ્દી. તમે જોજે ગોઠલો કરતી નો જાતો નકર સવારે ઉતાવળનો બર પછી ન્યા ક્યાં મેળે આવશે. ત્રણ દિન પછી ઓહો વાઈસ ગાંઠ નો બીજી લે ઉતાવે રાખ ને લાઈએ થઈ રહી એ જો ચાલો કઈ ગાય હો. અને ઓળખો ત્યારે દૂર કતો પતકાર્યું ન બોલાવતો ખોટી કાળા જો ના ના બોલ્યા. હા ઉતાવે રાખ ને ખીચડી થોડી નાખું. ના ના તોડવી નથી હોય તો કોઈ કામ આવશે. કેમ છે કેરી? બધી હાકા જેવી છે. હા કે ને આપણે મફતમાં પતકાર્યું કરે છે ત્યારે ભલે ને હવા કરતા હોય પણ કોઈને કહેવાનું નહીં. કોઈને કાંઈ કહેવાનું. તારી માને એક શબ્દ ન બોલતો. કાંઈ નહીં બોલું. જો તારી માને એક શબ્દ બોલ્યો ને મને ખબર પડી હા. કે કેરી પપ્પાએ અને ઝીણકાએ ખાધી અને ઝીણકાએ કીધું એ વસ્તુની મને ખબર પડી એક ગોઠલો માર લઈશ મોટા આવે. આ ઉતાવળે ગાયગા મારે ડાયરેક્ટ પિચકારી ફૂટે હો. તારા તો ઝીણકો છો એટલે એમ જ હોય બેટા. આ ખાટી હે બેટા કેરી ખાઈ લીધી જો હવે આમાં કાંઈ રીવું નથી. હવે કાંઈ છે જ નહીં આમાં. કાંઈ છે નહીં. તું ગાયગા ઊભો થા હાલે જા ગોઠડા બધું નાખે અને હાથ ધોતો આય વઈ જા પાછો આવજે અહીંયા આય પાછો ઉતાવળ રાખજે ઝીણકા મયુર ને ગાયકા તારી માતી ફરિયામાં ના નથી. હે ના નથી. મૂકી દે ખોખું મૂકી દે ગાયકા ઉતાવળ રાખ. હા આમ જો એ ગઈ છે બહાર અને કોઈને બોલવા નથી અને મહેરબાની કરીને વાલ ઢીલો ન રાખતો ના. ન કરે સેજી હવાનું પ્રેશર ઘરમાં જાય ખબર પડી જશે હા. કે બાપ દીકરો બે જ કેરી ચાઉ કરી ગયા છે. હા ફેંક જ કરી દઈશ. વાલ ફૂલે ફૂલ આમ હો હા હજર હોઈ જા માહે નહીં દેખા ભાઈ મારે પેટે એવું છે ખાટલો લાંબો થઈ છે કા હોઈ જાજે હમણાં તારી માં આવશે હો એને ખબર ન પડી કે બાપ દીકરો બે હોતા હે એમ ન કરાય તો જાણે ભમરો છો. લ્યો રાહુ કરે છે બેન. આમ કા હુઈ ગયા એટલી વારમાં. એ જીણકા રામ તો છે પણ આમ હુવાય કાઈ અલ્ફા વ્યવસ્થિત મહેમાન નહીં આવતો હોય તો ભૂંડા લાગી હુકાઈ નથી આવડતું. પતરાવાળી ઓરડીમાં કોણ આવે મહેમાન અત્યારે કાઈ નક્કી ન હોય અઠા હુવાય અને માં હાલો તો તમે જરાક સાફ સુધાર નાખો તો હાલો તો ચાલો સાફ સુધારું. હા લે આ મારો ભાઈ તો કેરીનું આખું બોક્સ લઈ ગયો તો કેરી બધી ગઈ ક્યાં? એ આમ ઉઠો તો આમાંથી કેરી ક્યાં ગઈ? અરે આમાંથી કેરી ક્યાં પાછું બોલી જા જલ્દી. બહુ વટું કરતા હતા ને કેરી ક્યાં જલ્દી લો. હાલો એવું તો અમારી ઉપર આરોપ ન નાખતી હો. અમે કઈ ભૂખના પેટના નથી તારો ભાઈની કેરી ખાય આ 4 વર્ષમાં હું મારો જીણકો કોઈ તારા ભાઈની ઘરે નથી ગયા અને અમારું નામ એ નથી હુવા દે શાંતિથી તું તારું કામ કર. અમારી ઉપર ખોટા આરોપ ન નાખ બેટા હોઈ જા મારો દીકરો તમારા બેન હોઈ જા વાલો મારો દીકરો. આ કેરીની જ વાસ આવી હા આમાં. આ ભંકારો બોલાવ્યા ને એમાં કેરીની જ વાસ આવી. અલે આમ જતો ના ખાવ. આયો પાછું બોલ. મમ્મા મીરા ખાધી. થઈ ગયો વાલજીલો થઈ ગયો હે આ બધાને ખબર પડી ગઈ અકલ મઠા. હે તો વટ નો કરતા હો તો ભૂખલા હો ભૂખ્યા આજે એને હું આમાં
હવે શું કરશો? હવે કેરી ખાઈને તમારો તો વટ વયો ગયો પાણીમાં. વટ નથી ગયો હજી બગડેલો. શું? એમ પણ તારા ભાઈના ઘરનું પાણી તો હજી કોઈ દી નહીં પીવું. તો કેરી તો તારા ભાઈના ઘરની જ ખાય. યાર મને જીડકા અહીંયા લાગ્યા છે. હવે મારા દીકરાને ખોટો બાને ધક્કો આંચી હું જીડકો ઘરે પીને ગયા હોય ને તો તારા ભાઈના ફરી પેશાબ ન કરે. શું? અને તમે રાજ્ય કરી લઈ તારા ભાઈના ફરી અમારું કઈ ન હોવું જોઈએ. આ બેસી જા અહીંયા ઉપર રહી જા બેટા. હો? તારી માં કેટલી હોશિયારી કરતી હતી પણ એને ખબર નથી કે આ ભીમ 11 કરવા ભાઈ. હા હાલો સ્ટાર્ટ. બેટા શાંત થઈ જા. તમારી રોયલા જેવી પવન ભરાણો તો ચાલુ ગાડી હતા ને જીડકા હેલો મિત્રો, ભીમ 11 આવી ગઈ છે તો અમે કેરીનો સ્પેશિયલ વિડિયો લઈને આવ્યા છીએ અને એમાં સાડા બનાવીએ સામે સામે વટ કર્યો છે ને તમે વટ ન કરતા કોઈને મન દુખ હોય તો સમાધાન કરી લેજો અને જાજી બધી કેરી ખાજો. જય માતાજી. અમારો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો હું છું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.